તમારો બધાનો ખૂબ 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 આભાર. હું નાનો હતો ને તે વખતે એક વાત સાંભળતો આપણે આપણા સમાજની દેવાય ગોદર એ વખતના આપણા બાપા ઉપર થયેલી એની વાતો હું સાંભળતો ત્યારે મને વિચાર આવતો કે રાહ રાખીને વાત કરો એટલે ઇશારામાં પણ સમજી શકાય છે. એનું જ્ઞાન એનું ભાન આજે પણ મળે છે. કોઈને કંઈ કહેવું ન પડે, કોઈને ફોન ન કરવો પડે, કોઈ ગામમાં મિટિંગ ન હોવી પડે. હું તો તમારાથી એટલો દૂર હતો કે ત્યાં અલગ વાતાવરણમાં હતો. ત્યાં 4 ડિગ્રી ટેમ્પરેચર મારી પાસે હતું, -44. છતાં તમે સમજી જાઓ, કરી આપો કે વધારે અપેક્ષા તમારી પાસે શું હોય છે. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. એક નાની વાત કે હું મારી વાત પૂરી કરતી છે. એક મહાત્મા, મહાન માણસ, મહાત્મા એની ભક્તિમાં ઉપતે કામ કરે રાખતા હતા. તમે પૂજા કરતા હતા અને કુંદડો આવી તો બાપુ કાંઈ નથી, મને બિલાડીની બીક લાગે છે. તો હું શું કરું કે તમે એવું કંઈક કરો કે બિલાડીની બીક લાગે, મને બિલાડી કરી લો તમે. બાપુ દયા આવી, બાજુમાં પાણી કરી ઉપાડીને મજા કરવા માંડી. 5 દિવસ પછી પાછી આવી કે મને બીક લાગે છે. બાપુ કે શું થયું? કે મને કૂતરાની બીક લાગે છે. બાપુ કે હવે હું શું કરું? કે મને કૂતરો બનાવે તો શાંતિ થઈ જાય. બાપુ કે પાછું નહીં આવતો કે નહીં, કે પાછી અમથી સાચી કે બિલાડી કૂતરું બની. ભાઈ બીક ઉડી ગઈ બિલાડી. 5 દિવસ પાછું આવ્યો. બાપુ હવે તો હું બાકી રહ્યું કે દીપડાની બીક લાગે. દીપડો ગયો પછી કોઈ બી માનવાની. બાપુ બહુ સારું, બાપુ ખાઈ ગઈ ને દીપડો થઈ ગયો. પણ દીપડો થઈ ગયો પછી બેઠો રહ્યો. તો બાપુ કે જા કે બાપુ હવે અમે ખોરાક તો બહાર ઉપર જાવ. બાપુ કે બહુ થઈ ગયું, આ તો આ ધંધો મેં ખોટો ખોટો. ત્યારે બાપુને જ્ઞાન થયું, પણ બાપુ અસર હતા. બાજુ પાણી પેલું પાછી થઈ ગઈ, થઈ ત્યાં ઉતર્યું. તમે જે મને દીપડો બનાવ્યો તો દીપડામાં પાછું ઉંધેડું કરી દીધું. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર.